વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 6 1945 પછીનું વિશ્વના વિડિયો વર્ગમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના બે વર્ગની અંદર 1945 પછીના વિશ્વની અંદર જે પ્રાચીન કાળથી ચાલ્યા આવતા યુદ્ધો હતા એ યુદ્ધોમાં થોડે ઘણે અંશે પૂર્ણ વિરામ મુકાયા પછી જે બીજા વિશ્વયુદ્ધ પછીની ભારતની અને સમગ્ર વિશ્વની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તો આ પરિસ્થિતિની અંદર, આ સમયગાળાની અંદર જે ઠંડા યુદ્ધનો સમયગાળો હતો, એટલે કે ઠંડા યુદ્ધનો માહોલ, તે સમયે જે વિશ્વની બે મહાસત્તાઓ કહેવાય તે સમયની એવી સોવિયત યુનિયન, રશિયા, બરાબર, સોવિયત યુનિયન એટલે રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા, આ બંને મહાસત્તાઓ છે એણે સમગ્ર વિશ્વ ઉપર કબજો કર્યો હતો એમ કહી શકાય. તો જે બીજા વિશ્વયુદ્ધ પછી જે સમગ્ર વિશ્વ ઉપર પરિસ્થિતિ હતી, જે વિશ્વના દેશો ઉપર પરિસ્થિતિ હતી, ઠંડા યુદ્ધની જે સ્થિતિ હતી, એ સ્થિતિને અનુસંધાને વિશ્વના ઘણા દેશોની અંદર શસ્ત્રોના ઉત્પાદન અને શસ્ત્રોના જે નિર્માણ કાર્ય અને એ પોતાના દેશની અંદર એના ઉપયોગ અંગે હરીફાઈઓ થવાની હતી. જે આ હરીફાઈઓ છે એના વિશેનો મુદ્દો છે કે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન અને એનો ઉપયોગ, એ બે ટોપિક વિશે આજે આપણે આ ત્રીજા વર્ગની અંદર વાત કરવાની છે. તો ઈસવીસન 1945 પછીના વિશ્વની અંદર સમગ્ર વિશ્વ છે બે ભાગની અંદર વહેંચાયેલું હતું કે એક બાજુ અમેરિકા અને એક બાજુ સોવિયત યુનિયન એટલે કે રશિયા. વિશ્વના કેટલાક દેશો છે જે અમેરિકાની સાથે હતા અને કેટલાક દેશો છે એ સોવિયત યુનિયન એટલે કે રશિયાના પક્ષે હતા. તો આમ વિશ્વ છે, વિશ્વની 5 મહાસત્તાઓ કહેવાતા જે દેશો હતા, જેમાં ફ્રાન્સનો સમાવેશ થતો હતો, ઇંગ્લેન્ડનો સમાવેશ થતો હતો અને ચીનનો સમાવેશ હતો. એમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ પણ એકબીજા દેશો સાથે ભળી ગયા હતા અને એકબીજા દેશોને ટેકો આપી અને પોતાનું લશ્કર અને રાજકીય એવી સત્તા છે એ એકબીજા દેશોને સોંપી હતી અને જે તે મહાસત્તા છે એને સાથ આપ્યો હતો. તો આ સમયગાળાની અંદર જે લશ્કરી જૂથની અંદર પણ પ્રક્રિયા થઈ હતી. એમ કહી શકાય કે જે મહાસત્તાઓ હતી, સોવિયત યુનિયન એટલે કે રશિયા અને અમેરિકા, તો જે દેશો અમેરિકાની સાથે જોડાયેલા હતા એ તમામ દેશોનું લશ્કર અને એના શસ્ત્રો અને એણે ઉત્પાદિત કરેલી જે પરમાણુ વિષયો છે, હથિયારો છે, એ તમામ વસ્તુઓ અમેરિકાને સોંપી દીધી હતી. અને રશિયાની સાથે જે દેશો જોડાયેલા હતા તેણે રશિયાને સોંપી દીધા હતા. એટલે કે જે દ્વિધ્રુવી પ્રક્રિયા થઈ હતી, બરાબર, એટલે કે બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા થતા બંને જૂથોમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું અને લશ્કરી જૂથોની રચના થઈ હતી. હવે બે જૂથની અંદર વહેંચણી થઈ જાય છે, એટલે કે કેટલાક દેશ છે એ અમેરિકાના પક્ષમાં રહે છે, કેટલાક દેશ છે એ સોવિયત યુનિયન એટલે કે રશિયાના પક્ષમાં રહે છે. તો જે દેશ છે એ રશિયાના પક્ષમાં હોય છે તે રશિયાને શસ્ત્રોનું ઉત્પાદન કરીને આપે છે અને અમેરિકાના પક્ષમાં જે દેશો હોય છે એ અમેરિકાને શસ્ત્રો આપે છે. તો આવી રીતે બે દેશો છે એ બે મહાસત્તાઓ છે એની અંદર જે શસ્ત્રોની વહેંચણી થઈ હતી. તો આ બંને દેશો વચ્ચે જ્યારે લશ્કરની અને શસ્ત્રોની વહેંચણી થાય છે ત્યારે આ દેશો વચ્ચે અવિશ્વાસ, એટલે કે બંને દેશ સાથે એ આપણે ઉદાહરણ લઈએ કે ભારત દેશ જો તે સમયે, જો ભારત દેશે તો બિન જોડાણવાદની નીતિ અપનાવી હતી, એટલે કે કોઈ પણ દેશ સાથે જોડાયો ન હતો, અમેરિકા સાથે પણ નહીં અને રશિયા સાથે પણ નહીં. પણ જે દેશ છે એ જો અમેરિકા સાથે જોડાય
અથવા તો રશિયા સાથે જોડાય તો એ દેશને અન્ય દેશ પરથી વિશ્વાસપાત્રતા મળે નહીં. એટલે બંને દેશો વચ્ચે જોડાયેલા જે દેશો છે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. એટલે લશ્કરી જૂથોની રચના થઈ હતી કે કેટલુંક લશ્કર છે એ સોવિયત યુનિયનનું અને કેટલુંક લશ્કર છે એ અમેરિકાનું એટલે કે રશિયાનું. તો સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના હવે જે સોવિયત સંઘ એટલે કે રશિયા છે એ રશિયા અને રશિયાની જે સામ્યવાદી સત્તા જૂથ છે એ સત્તા જૂથથી બચવા માટે અમેરિકાની પ્રેરણા લઈ અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલું એક નાટો સ્થળ છે એ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે એ રચાયું. એની રચના થઈ હતી ક્યારે? એપ્રિલ 1949 ની અંદર. બરોબર, એપ્રિલ 1949 ની અંદર નાટોની રચના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નાટોની રચના ક્યાં કઈ જગ્યાએ કોની મદદથી કેવી રીતે થઈ હતી? તો અમેરિકા ના સહયોગથી અને સોવિયત યુનિયન એટલે કે રશિયા અને સામ્યવાદી સત્તા જૂથોથી બચવા માટે સામ્યવાદી સત્તા જૂથ છે એનાથી બચવા માટે અને સોવિયત સંઘ આ બંનેથી બચવા માટે અને કોની પ્રેરણાથી? તો કે ભાઈ અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર જે આવેલો છે એ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે એક નાટો સ્થળ આવેલું છે. એનું આખું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ની રચના થઈ હતી. ત્યારે એપ્રિલ 1949 ની અંદર. એટલે કે જે આ નાટોની સાથે પણ ઘણા બધા દેશો જોડાયા હતા. અને શા માટે? તો ભાઈ એ દેશો છે એ રશિયાની સાથે તેને જોડાવવું હતું નહીં. એટલે કે અમેરિકાની પ્રેરણા લીધી અમેરિકાને પૂછ્યું કે ભાઈ અમારે અમેરિકા સાથે પણ જોડાવવું ન હોય અને રશિયા સાથે પણ જોડાવવું ન હોય, અમારે બંને મહાસત્તાઓ સાથે સંઘર્ષ ન થાય એવી પરિસ્થિતિમાં તો જો જીવવું હોય તો એના માટે તેણે અમેરિકા પાસેથી પ્રેરણા લીધી અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ની રચના થઈ. તો જે દક્ષિણ કિનારે આવેલા છે, જે પશ્ચિમ યુરોપના દક્ષિણ કિનારે આવેલા જે દેશો છે એ દેશો દક્ષિણ પૂર્વના કિનારા છે. તો દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે એ દેશોએ પણ વિચાર્યું કે આપણે આજે બે મહાસત્તાઓની અંદર સાથે જોડાયેલા છે અમેરિકા અને સોવિયત યુનિયન એટલે કે રશિયા. આ બે મહાસત્તાઓની અંદર આ સમગ્ર વિશ્વ વહેંચાયેલું છે. તો આ કોઈ પણ મહાસત્તામાં નહીં જોડાવવું અને આપણે કોઈ એવા સંગઠનની સ્થાપના કરીએ તો એના માટે તેઓએ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો માટે બીજું એક લશ્કરી જૂથ ઊભું કર્યું. એની રચના કરી અને જેનું નામ પડ્યું હતું સિયાટો. એટલે કે એ વિસ્તાર છે એના નામ ઉપરથી જ તે સિયાટો એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એ સિયાટો તરીકે ઓળખાયું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ નાટો શું છે, સિયાટો શું છે, સિયાટોની રચના ક્યારે થઈ, સિયાટોનું પૂરું નામ શું છે, નાટોનું પૂરું નામ છે. ફરી વખત આપણે એના વિશે સંક્ષિપ્ત માહિતી લઈએ તો ભાઈ નાટોની રચના ક્યારે થઈ હતી? તો ભાઈ નાટોની રચના છે એ સોવિયત સંઘ અને સામ્યવાદી સત્તા જૂથથી બચવા માટે અમેરિકાની મદદથી દક્ષિણ ઉત્તર એટલાન્ટિક મહાસાગર છે એના કિનારે આવેલા નાટો સ્થળે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન સંસ્થાની સ્થાપના થઈ હતી. બરોબર, ત્યારે એપ્રિલ મહિનામાં ઈસવીસન 1949 ની અંદર. બરોબર, દક્ષિણ પૂર્વના એશિયાના દેશોમાં પણ આ જ રીતે એક સંગઠનની સ્થાપના થઈ હતી કે જેઓએ બંનેમાંથી કોઈ પણ દેશ સાથે નહીં જોડાવા માટે એક સંગઠનની સ્થાપના કરી હતી, લશ્કરી સંગઠનની સિયાટો. બરોબર, જેનું નામ પણ સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાયું હતું. બરોબર, આ સૈનિક સંગઠનોની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. હવે રશિયાને એમ થયું કે હવે જો આ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે પણ એક નાટો સંગઠનની સ્થાપના થઈ છે અને દક્ષિણ પૂર્વ એશિયાના કિનારે સિયાટો સંગઠનની સ્થાપના થઈ છે, તો એના જે લશ્કરો છે એ લશ્કર જૂથોની સામે ટક્કર ઝીલવા માટે
રશિયાએ પણ એક વોર્સો કરાર નામે એક સંગઠનની રચના કરી હતી, બરોબર. અને આ સંગઠનની અંદર જે રશિયાએ વોર્સો કરાર નામનું સંગઠનની રચના કરી હતી તેમાં કયા કયા દેશો હતા? તો આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા આ વોર્સો કરાર આ સંગઠનના સભ્ય દેશો હતા, બરોબર. આલ્બેનિયા, બલ્ગેરિયા, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, રશિયાના વોર્સો કરારના સંગઠનના જે સભ્ય દેશો ક્યાં ક્યાં છે? તો આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા પોતે. આમ આટલા જે દેશો હતા એ દેશોના લશ્કરના જે સૈનિકો છે એ આ વોર્સો કરાર નામના સંગઠનની અંદર હતા. આ એના સભ્ય દેશો હતા. મધ્ય પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે પણ ઇંગ્લેન્ડની પ્રેરણાથી જો અહીંયા રશિયાએ પણ વોર્સો કરાર નામનું સંગઠન રચ્યું. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં નાટોની રચના થઈ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની અંદર સિયાટોની સંગઠનની રચના થાય છે, બરોબર. નાટોની સંગઠનની રચના છે એ અમેરિકાની મદદથી થાય છે. તો હવે અમેરિકાની મદદથી નાટોની રચના થાય એવી રીતે અહીંયા ઇંગ્લેન્ડની પ્રેરણાથી કયા દેશની વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઇંગ્લેન્ડ દેશની પ્રેરણાથી સેન્ટો એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એ નામે એક સંગઠનની રચના થાય છે, બરોબર. મધ્ય પૂર્વ એશિયાના દેશો માટે જે મધ્ય અને પૂર્વ એશિયાના જે દેશો છે એ દેશોના રક્ષણ માટે એક લશ્કરી સંગઠનની રચના કરવામાં આવે છે. આ લશ્કરી સંગઠનની રચના એ દેશોના રક્ષણ માટે કરવામાં આવે છે કે જો આ નાટો, સિયાટો, વોર્સો કરાર આ જે લશ્કરી જૂથો છે એ લશ્કરી જૂથના લશ્કરો છે એ જો આ મધ્ય પૂર્વ એશિયાના દેશો ઉપર આક્રમણ કરે તો ચાના દેશોને પણ ભયભીત થવું પડે અને એ દેશોની સત્તા છે એ નાટોના અથવા તો રશિયાના એના કબજામાં ચાલી જાય. એટલે મધ્ય પૂર્વ એશિયાના જે દેશો છે એ દેશોના રક્ષણ માટે પણ ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક લશ્કરી સંગઠનની રચના થાય છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અને જેને બગદાદ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. જે ક્યાં એક લશ્કરી સંગઠનને બગદાદ કરાર તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ હોઈ શકે છે બગદાદ કરાર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું અલગ પડતો આવે છે એટલે આવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા રહી શકે. તો બગદાદ કરાર છે એનું બીજું નામ છે સેન્ટો, બરોબર. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. હવે જે આ જે જૂથ રચાયું હતું પણ આ જે નાટોની સેન્ટો છે એ સેન્ટોની સાથે એક ઈરાક જોડાયેલું હતું. તો ઈરાકની અંદર ક્રાંતિ થાય છે, ઈરાકની અંદર એનો ખૂબ જ વિકાસ થાય છે, ત્યાં શસ્ત્રોનું ઉત્પાદન પણ થાય છે. એટલે આ એક ઈરાક દેશ છે એ સેન્ટોમાંથી અલગ પડી જાય છે, બરોબર. સેન્ટોના જૂથમાંથી ઈરાક છે અલગ પડી જાય છે અને પછી ઈરાકની જે આ જૂથ છે એ જૂથની નેતાગીરી કોણ લે છે? અમેરિકા. ત્યાર પછી જે આ સેન્ટો જૂથ છે એની આ સેન્ટો લશ્કરી જૂથ છે એની નેતાગીરી એના મુખ્ય નેતા તરીકે સમગ્ર લશ્કરી સંગઠનનું સંચાલન છે એ પછી અમેરિકા કરે છે. એટલે કે અમેરિકા છે એ પછી સેન્ટોની નેતાગીરી લે છે. વિદ્યાર્થી મિત્રો આ તમામ લશ્કરી જૂથ છે એ ખાસ પાકા કરજો. શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. હવે આ જે ઠંડા યુદ્ધની અંદર ઘણા બધા દેશો છે એ આ મહાસત્તાઓની સામે ટક્કર જીતવા, રક્ષણ મેળવવા માટે ઘણા બધા દેશોએ છે એ પોતાના દેશનું રક્ષણ કરવા માટે અથવા તો પોતાનો દેશ છે એ અન્ય દેશોના ગુલામ ન બને, અન્ય દેશોના કબજે હેઠે ન આવે એ માટે ઘણા દેશોએ છે એ ઘણા બધા શસ્ત્રોનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું. એટલે કે શસ્ત્રીકરણ છે એ કર્યું હતું અને નિશસ્ત્રીકરણ એટલે કે ઘણા બધા દેશો છે એ આ જે યુદ્ધની પરિસ્થિતિ છે એનાથી સારી રીતે વાકેફ થયા હતા કે જેનાથી જો યુદ્ધ કરવામાં આવે તો એનાથી ઘણું બધું નરસંહાર થાય છે, ઘણા બધા માણસોએ
મૃત્યુ પામે છે, જેનાથી દેશને આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન થાય છે, જેના કારણે ઘણા દેશોએ નિશસ્ત્રીકરણની જે ભૂમિકા છે પણ એ પણ ભજવી હતી, એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન પણ બંધ કર્યું હતું. પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ અમેરિકા જેવી શક્તિશાળી મહાસત્તા હતી એણે તો સૌપ્રથમ પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન કર્યું હતું સૌ બધા દેશોની પહેલા, અને એનો ઉપયોગ પણ કર્યો હતો. તો અમેરિકાની સાથે સાથે અન્ય બીજા દેશોએ પણ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, અને એની ભયંકર સ્થિતિના દર્શન પણ આપણે જે અગાઉ આપણને પ્રાચીન સમયની અંદર જોવા મળ્યા હતા. હવે ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા, હવે આપણે જે લશ્કરી યુદ્ધોની વાત કરી હતી, બે મહાસત્તાની વાત કરી હતી, એમાં સોવિયત યુનિયન અને અમેરિકા, આ બે મહાસત્તાઓ તરીકે સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર હતી. બરોબર, તો પ્રભુત્વ જમાવવા માટે તૈયાર હતી આ મહાસત્તાઓ. આ બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થાય છે, અને શસ્ત્ર સ્પર્ધા, શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની સ્પર્ધા, આવી રીતે બંને દેશો વચ્ચે, સોવિયત યુનિયન અને અમેરિકા બંને વચ્ચે કોણ સૌથી વધારે શસ્ત્રોનું ઉત્પાદન કરે એ બાબતમાં સ્પર્ધા થાય છે. અને આ સ્પર્ધાની અંદર અમેરિકાએ તો જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી, આ બંને શહેરો ઉપર પરમાણુ બોમ્બ ફેંકી અને તેણે સાબિત પણ કરી બતાવ્યું હતું કે ભાઈ અમારી પાસે પરમાણુ શક્તિ છે, એ હાજર છે. બરોબર, એણે પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી કે ભાઈ અમેરિકા છે એ માત્ર નામ પૂરતું છે શક્તિશાળી હતી, પણ પોતે જો પરમાણુ બોમ્બ છે એનો ઉપયોગ પણ કરી શકે છે, એને બનાવી પણ શકે છે, અને એનાથી એ વિશ્વ ઉપર પોતાની સત્તા છે એ જમાવી પણ શકે છે. એટલા માટે 1945ની અંદર જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી, આ બે શહેરો ઉપર અમેરિકાએ પોતાની અણુબોમ્બ ફેંકી અને પોતાની સર્વોપરિતા છે એ સિદ્ધ કરી હતી. પછીના 4 વર્ષ એટલે કે ઈસવીસન 1949માં રશિયાએ પણ અણુ અખતરા કર્યા હતા. જો અમેરિકાએ તો પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન કરી એનો ઉપયોગ પણ કર્યો હતો, એવી રીતે રશિયાએ પણ ઈસવીસન 1949ની અંદર અણુ ધડાકા કરી અને અણુ અખતરા કર્યા હતા કે ભાઈ પોતાની પાસે, રશિયા પાસે પણ પરમાણુ મિસાઇલ છે એ બાબતની પ્રતીતિ રશિયાએ પણ સમગ્ર વિશ્વને કરાવી હતી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા જે ક્યુબા છે, હવે એક આખી ઘટના ઘટે છે તે સમયગાળાની અંદર કે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલું એક ક્યુબા નામનું જે શહેર છે અથવા તો એનો દેશ છે, એ શહેરની અંદર અમેરિકાએ નાકાબંધી કરી. એટલે કે અમેરિકાએ ક્યુબાને ચારે બાજુથી ઘેરી લે છે. અમેરિકા ક્યુબાને ચારે બાજુથી ઘેરી લે છે. ત્યારે ઈસવીસન 1961-62 ની અંદર તો નાકાબંધી છે એ જાહેર કરે છે. અમેરિકાના આ આક્રમણથી બચાવવા માટે ક્યુબા છે એ ક્યુબા શહેરને અમેરિકાની નાકાબંધીથી બચાવવા માટે, હવે તો ભાઈ સોવિયત યુનિયન પાસે પણ પરમાણુ શસ્ત્રો હતા, અમેરિકા પાસે તો પરમાણુ શસ્ત્રો હતા. બરોબર, એને ઈસવીસન 1949 ની અંદર પરમાણુ શસ્ત્રો છે એનું સફળ પરીક્ષણ કર્યું હતું કે એની પાસે પરમાણુ શસ્ત્રો છે. તો 1961-62 ની અંદર જ્યારે અમેરિકા ક્યુબા શહેરના કિનારે નાકાબંધી કરે છે, ત્યારે સોવિયત યુનિયન, બરાબર, અમેરિકાના આક્રમણથી બચાવવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયા, અમેરિકાનું પ્રતિસ્પર્ધી, એનું વિરોધી સોવિયત યુનિયન, એને કેરેબિયન સમુદ્રમાં, એટલે કે જે ક્યુબા છે, ક્યુબાની ખૂબ જ નજીકની અંદર કેરેબિયન સમુદ્ર આવેલો છે, એ સમુદ્રની અંદર પોતાના પરમાણુ શસ્ત્રો સમુદ્રમાં મોકલ્યા. પોતાની પાસે જે પરમાણુ મિસાઇલો હતી, પરમાણુ હથિયારો હતા, એ સમુદ્રની અંદર મોકલ્યા ક્યુબાને અમેરિકાની નાકાબંધીથી બચાવવા માટે. બરાબર, બંને મહાસત્તાઓએ એકબીજાને ધમકી આપી. બંને મહાસત્તાઓ એટલે કે સોવિયત યુનિયન, રશિયા અને અમેરિકા બંને આમને સામને થઈ ગઈ અને બંને એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. ભાઈ અમેરિકાએ કીધું કે અમે છે એ આ ક્યુબા છે એ હવેથી અમારા સત્તા હેઠળ આવે છે, હવે અમે એના ઉપર કબજો કરી લીધો છે. તો રશિયા કહે છે કે ભાઈ હવે ક્યુબાને તમે છોડી મૂકો, અમારી પાસે પણ પરમાણુ શસ્ત્રો છે, એ અમારું મિત્ર રાષ્ટ્ર છે. આમ બંને એકબીજા પર ધમકીઓ આપે છે કે ભાઈ જો એકબીજા નહીં છોડે તો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે. તો બને છે એવું કે અમેરિકાના જે તે સમયે લશ્કરના મુખ્ય વડા અને
રશિયાના મુખ્ય વડા આ બંને વચ્ચે એક હોટલાઇન હોય છે. તે હોટલાઇન સંદેશાવ્યવહારના સાધન દ્વારા હોટલાઇન પર સૌ પ્રથમ વખત વાત થાય છે. બરોબર, રશિયા અને અમેરિકાના બંનેના લશ્કરના વડા વચ્ચે હોટલાઇન પર વાત થાય છે અને સોવિયત યુનિયનને પોતાના વાહન પાછા અવાળે સોવિયત યુનિયન એટલે કે રશિયા છે ત્યાર પછી બંને વચ્ચે સમજણ ઊભી થાય અને સોવિયત યુનિયન કે છે સોવિયત યુનિયન છે રશિયા છે પોતાના મિસાઇલો છે એ પાછી લઈ જાય છે અને યુદ્ધની ઘટના ટળે છે. એટલે પછી અમેરિકા છે અમેરિકા પણ ક્યુબાને સ્વતંત્ર કરી મૂકે છે અને આવી રીતે જે ક્યુબા દેશ માટે ક્યુબા શહેર માટે જે સોવિયત યુનિયન રશિયા અને અમેરિકા આ બંને વચ્ચે પરમાણુ યુદ્ધ જે થવાનું હતું જેની ખૂબ જ મોટી ખુમારી થવાની હતી કેટલાય માણસો છે એનું મૃત્યુ થવાનું હતું એ થતું અટકી ગયું. એટલે જો અહીંયા કીધું છે કે આ જે ઘટના હતી એ પોતાના વાહન છે પાછા વાળે છે અને યુદ્ધની ઘટના ટળી છે જેને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. બંને મહાસત્તાઓએ સંદેશાની આપલે થતા ગેરસમજણ ઊભી થઈ અને બંને વચ્ચે વટાણ ઉપર વાત થઈ અને આ જે યુદ્ધની ઘટના ટળી અને બંને જે માનવતાનું કાર્ય કર્યું તે ખૂબ જ મહત્વનું હતું. બરાબર, બંને આ જે ક્યુબા દેશ માટે બંને જે મહાસત્તાઓ વચ્ચે જે કાંઈ સંઘર્ષ થયો હતો એ સંઘર્ષ ક્યુબાની કટોકટી તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન પણ હોઈ શકે 2 ગુણની અંદર અથવા તો 3 ગુણની અંદર કે ક્યુબાની કટોકટી એટલે શું, સવિસ્તાર સમજાવો. બરાબર, બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ ન કરીને માનવ કલ્યાણનું કાર્ય કર્યું છે. બંને મહાસત્તાઓએ આ ક્યુબા દેશ છે એના માટે જે કંઈ સંઘર્ષ થયો હતો એ સંઘર્ષ દરમિયાન પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કર્યો અને તેને માનવતાનું કાર્ય કર્યું હતું. આથી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ક્યુબાની કટોકટી થઈ એ કટોકટી દરમિયાન જ જે બંને દેશ એ બંને મહાસત્તાઓ છે સંદેશાની આપલે થતા હોટલાઇન ઉપર વાત થતા કે બંને વચ્ચે જે કાંઈ ગેરસમજણ હતી એ ગેરસમજણ દૂર થાય અને ત્યાર પછી ઠંડા યુદ્ધ છે એ પૂરું થવાનો આરંભ અહીંથી થયું એમ કહેવાય. એટલે જ કહેવાય છે કે ભાઈ ક્યુબાની કટોકટી છે એ ઠંડા યુદ્ધના અંતનો આરંભ તરીકે ઓળખવામાં આવે છે.